નમસ્કાર, કેમ છો? હું છું નિર્મલ સુતાર બનાસકાંઠાથી લઈને, અને આજે આપણે આ એપિસોડની અંદર વાત કરવાના છીએ એવા ગુજરાત પોલીસને લઈને કે ભાઈ ગુજરાત પોલીસનું તો શું છે એવું, શું એવા કામગીરી કર્યા છે એ જ આ એપિસોડની અંદર તમને બતાવવાના હું પ્રયત્ન કરીશ. કારણ કે જે હમણાં ઘટના બની છે તમે ચોંકી જશો એવી ઘટના છે, ગુજરાતની છે. અને આજે ગુજરાતની પોલીસની આપણે વાતચીત કરવાના છીએ. કારણ કે ગુજરાતની પોલીસ એક એવા કામગીરી કરી છે. કારણ કે જે ગુજરાતના પોલીસ, આપણે દરેક પોલીસ ડિપાર્ટમેન્ટની ફરજ હોય છે તેમના કાયદા અને લોકોની સલામતી અને તેમની વ્યવસ્થા જાળવવી, તેમની ફરજ હોય છે. પણ શું કોઈ તમને એવી ખબર છે કે જો કોઈ લગ્ન પ્રસંગનો માહોલ હોય તેની અંદર ઓચિંતી કોઈ ઘટના ઘટતી જતી હોય છે, અને જો એવી એક ઘટના ઘટી છે એક રાજકોટને લઈને કે રાજકોટની અંદર જે સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જેના વાત કરીએ તો જેના કાર્યકર્તાઓ હતા, જેમને આયોજકો હતા, તેમને છેતરપિંડી કરીને પૈસા લઈને ફરાર થઈ ચૂક્યા હતા. એક ષડયંત્ર રચવામાં આવ્યું, આમ કહીએ તો ષડયંત્ર જ કહેવાય. કારણ કે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન એટલે ગરીબ પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિના એવા લોકો પાસે એક પૈસાની વસૂલાત કરી હતી. તે વસૂલાત કર્યા બાદ તેમની જાગૃતતાના અભાવના કારણે તેઓ સર્વ વરપક્ષના લોકો તેમજ કન્યા પક્ષના લોકો, એ બંને પક્ષો ત્યાં જ્યાં સ્થળ રાખવામાં આવ્યું હતું, જે સમૂહ લગ્ન રાખવામાં આવ્યું, ત્યાં પહોંચ્યા હતા. અને પહોંચ્યા બાદ જે ઘટના ઘટીને જ્યારે કુદરત ભગવાન જ્યારે એ કહાની જોવે તો એમને પણ આંખોમાંથી આંસુ આવી જાય સાહેબ. એ ઘટના બની છે ત્યારે એ ઘટનાની અંદર એક ભગવાનનું રૂપ બનીને જ્યારે હાજર થનાર એક રાજકોટની પોલીસને સાહેબ સો સલામ છે. એક એવી ઘટના બની હતી કે જ્યારે દીકરીઓની બંને આંખોમાંથી આંસુડાની ધાર વહેતી હતી. એક એવી ઘટના સામે આવી હતી. એ ઘટનાને લઈને જ્યારે તત્પર ત્યારે પોલીસ પહોંચી હતી, તેમના મહેમાનો, તેમના સગાવાલા, તેમના કુટુંબીજનો, ત્યારે એક દુઃખનું એક વાદળ ફાટી ચૂક્યું હતું રાજકોટની અંદર. ત્યારે એક ભગવાનનું રૂપ બનીને ત્યાં ગુજરાતની પોલીસ આવી અને જો આ લગ્ન અટકાઈ શકો, અટકાઈ જાત તેવા માહોલ હતો. હવે નિરાધારની આધાર બની આ એક ગુજરાતની એક રાજકોટમાં આવેલી આ પોલીસ. કારણ કે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. કારણ કે હવે પીટીએ ચોળાયેલા આ જ્યારે પીટીએ ચોળાયેલી આ હલ્દી રસમ એ હવે કેવી રીતે રોકી શકાય? જ્યારે 4 ફેરા ફરવાને આવી કન્યા અને વરના, તે હવે આ રોકાઈ ચૂક્યા હતા. ફક્ત રોકાય ના તે માટે આ ગુજરાતની પોલીસ એટલે રાજકોટની પોલીસે તેમ બંધ ના રહે તે માટે તેમણે આ કારકિર્દી નિભાવી છે. ત્યારે ત્યાં સ્થાનિકો ત્યાં હાજર થયા અને તેમની જ્યારે પોલીસ આ ડિપાર્ટમેન્ટે એમનું કહેવું હતું કે કોઈ પણ સંજોગની અંદર આ લગ્ન અટકાવવાના જોઈએ. તેમના પૂરા ડિપાર્ટમેન્ટ સાથે, તેમના કાર્યસત્તા સાથે, તેમના કારકિર્દી આ નિભાવવા માટે હાજર રહ્યા હતા અને તેમના સમૂહ લગ્ન પાર પડાવ્યા હતા. જેમના મહેમાનો હતા, તેમના સગા સંબંધીઓ, કુટુંબીજનો, તેમને આ સમૂહ લગ્નની અંદર જેમના આયોજકો જે ફરાર થઈ ચૂક્યા હતા, તેના પર કાયદેસર રીતે કાર્યવાહી કરશે અને થવી જોઈએ. આવા નરાધમો સામે તે આવી એક ઘટના બની હતી. તેની અંદર એક ફરજ નિભાવનારી એવી રાજકોટની પોલીસને એક આમ તો સલામ કહીએ એવી તમે કામગીરી નિભાવી હતી. ઇસ રિપોર્ટની સાથે નિર્મલ સુથાર, બનાસકાંઠા.